જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એમાં આજે ગુજરાતી વિષય જેનો 5મો ચેપ્ટર છપ્પા અને ઉખાણા એની આજે ચર્ચા કરીશું. આ પ્રકરણમાં છપ્પા અને ઉખાણા વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં સૌ પહેલાં છપ્પાની ચર્ચા કરીએ, જેના કવિ છે અખો, જેને અખા ભગત તરીકે પણ ઓળખવામાં આવે છે. છપ્પા જે છે એના કવિ અખા ભગતનું મૂળ નામ અક્ષય દાસ સોની. આ અક્ષયદાસ સોની જે તેમનો જન્મ 1591માં જેતલપુરમાં થયો અને અવસાન 1656માં થયું. અમદાવાદ પાસેના જેતલપુરના એ વતની હતા. એમની જ્ઞાતિએ તેઓ સોની હતા અને સોના ચાંદીનું કામ કરતા અને આગળ જતાં એ કવિ અખા તરીકે જાણીતા થયા. એમને વેદાંત કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વેદોનું જ્ઞાન એમના જીવનમાં ઉતર્યું. જ્ઞાન માર્ગી કવિ તરીકે ઓળખ્યા. તત્વજ્ઞાન, વેદાંત વગેરેનો સુભગ સમન્વય કરી અને એમણે સુંદર મજાના છપ્પા લખ્યા. એટલે જ્ઞાન વિચારની કવિતાઓનું આભૂષણ તરીકે તે જાણીતા થયા. એમના જીવનમાં એક એવો પ્રસંગ બની ગયો અને એ પ્રસંગના કારણે એમને જીવન ઉપરથી જે રસ છે એ રસ દૂર થઈ ગયો અને એ પ્રસંગને કારણે કવિ તત્વજ્ઞાન અને ભક્તિના માર્ગે ચડી ગયા. એવું કહેવાય છે કે એમની એક ધર્મની બહેન હતી, જમના. એ બહેને એમની પાસે સોનાનો હાર બનાવડાવ્યો અને એ હાર લઈ ઘરે ગઈ ત્યારે કોઈએ એને એવું કહ્યું હશે કે ભાઈ ગમે તેવો તારો ભાઈ હોય પણ સોનામાં કટકી કરે ને કરે જ. એટલે એને શંકા ગઈને એણે બીજા કોઈ સોની પાસે જઈ અને એમાં કાપ મુકવડાવી અને તપાસ કરાવડાવી કે ભાઈ સોનામાં કંઈ ભેળસેળ તો છે નહીં ને. અને ખરેખર સોનામાં કોઈ ભેળસેળ નથી, શુદ્ધ 100% સોનું હતું. એની બહેનના કહ્યા કરતાં વધારે વજનવાળું સોનાનો હાર હતો. પરંતુ બહેનના મનમાં શંકા ગઈ કે ભાઈ હલકી ધાતુ એમાં ભેળવી છે. આ વાત વહેતી અખા પાસે આવીને અખાએ એને પૂછ્યું. ત્યારે એણે બહાના કાઢ્યા અને આ રીતે ભાઈ બહેન પ્રત્યેના જે વિશ્વાસ હતો એ વિશ્વાસનો દોર તૂટી ગયો. આવો ખરાબ અનુભવ થવાને કારણે અખાને જીવન ઉપરથી રસ ઉતરી ગયો અને પોતે વૈરાગી બની ગયો, ગંભીર બની ગયો અને પછી આવા ખરાબ અનુભવને કારણે પોતાનું જીવન એણે ભક્તિમાં, જ્ઞાનમાં વાળી દીધું. એણે વ્યવસાય, જે સોના ચાંદીનો જે વ્યવસાય હતો ટંકશાળમાં, એ બંધ કરી દીધો. બીજા પણ એવા અનુમાનો છે કે ભાઈ એમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભાઈ એ જે સિક્કા બનાવતા હતા, એ સિક્કા, સોનાના સિક્કા બનાવતા હતા, એ સિક્કામાં પણ ભેળસેળ થતા હતા. એની બાદશાહને ફરિયાદ પણ કરવામાં આવતી. આવી બધી ઘણી બધી કથાઓ છે. પણ ટૂંકમાં કહેવાનું એટલું જ કે ભાઈ જીવનના કડવા અનુભવોને કારણે અખાએ સંસારમાંથી વિશ્વાસ ઉઠી ગયો ને વૈરાગી બની ગયો ને એણે પોતાનું જે જીવન છે, સમગ્ર જીવન, એ આ છપ્પાઓ, કવિતાઓ, કટાક્ષ વાક્યો લખી અને કાઢ્યું. એને ગુજરાતી સાહિત્યના શંકરાચાર્ય તરીકે ઓળખવામાં આવતો હતો. અખો જે છે એ ગુજરાતી સાહિત્યના શંકરાચાર્ય તરીકે ઓળખાયા અખા ભગત. બીજું
કબીરનો નાનો ભાઈ એવું કહ્યું છે, ઉમાશંકર જોશી એવું કહે છે કે અખો એ તો કબીરનો નાનો ભાઈ છે. આવું કોણે કહેલું? ઉમાશંકર જોશી એવું કહેતા હતા કે કબીર જેટલી જ્ઞાન તત્વજ્ઞાનની વાતો કરનાર આજે અખો છે, અને છપ્પા લખ્યા છે. છપ્પા જે છે એની વાત કરીએ તો 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. છપ્પાનો કાવ્ય પ્રકાર 6 ચરણનો હોય છે. મોટાભાગના છપ્પા ચોપાઈ છંદમાં આવે છે. તમારે પરીક્ષામાં પૂછાય, જેમ આગળ આપણે તમે સોનેટ ભણી ગયા છો, સોનેટ વિશે એવું કહેવાય છે કે ભાઈ 14 લીટીનું સોનેટ હોય, એમ છપ્પામાં 6 ચરણ હોય, અને મોટાભાગના છંદ જે છે એ ચોપાઈની અંદર આ છપ્પા લખાતા હોય છે. અને મોટે ભાગે એમાં કટાક્ષ સમાજ ઉપર, જે તત્કાલીન જે સમાજ હોય એના ઉપર કટાક્ષ કરવામાં આવે, સદવિચારના બોધના વિચારો એમાં ટાંકવામાં આવેલા હોય છે. અહીંયા આપણે જોઈએ પહેલો છપ્પો જે છે, પહેલું છપ્પું એની વાત કરી છે કે ભાઈ આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. સુંદર વાત કરી છે અહીંયા. આ પ્રથમ જે છપ્પું છે એમાં જ્ઞાનના મહિમાની, અનુભવનો મહિમા વર્ણવ્યો છે કે ભાઈ જ્ઞાન અને અનુભવ જે હોય છે, અનુભવી હોય, જ્ઞાની હોય, એ માણસ ક્યારેય જીવનમાં ગભરાતો નથી. એ હંમેશા સફળ ને સફળ થાય છે. અહીંયા પક્ષી અને ઉંદરનું ઉદાહરણ આપ્યું છે. કહ્યું છે કે ભાઈ આવી નગરમાં લાગી લાય. લાય એટલે આગ. શબ્દોના અર્થની અંદર છે કે આવી નગરમાં લાગી લાય. લાય એટલે આગ, કે ભાઈ નગરમાં આગ લાગે છે ત્યારે શું થાય છે? પંખીને કોઈ ફરિયાદ હોતી નથી, પક્ષીઓ કોઈ ફરિયાદ કરતા નથી, કારણ કે પંખીઓ પાસે તો ઉડવા માટેની પાંખો છે અને એમને ઉડવાનો અનુભવ છે. એટલે પંખીને શું ધોખો થાય? ધોખો એટલે ચિંતા. પક્ષીઓને કોઈ ચિંતા થતી નથી. પક્ષીને કોઈ ચિંતા નથી, કારણ કે એને તો ઉડતા આવડે છે, એની પાસે દરેક સમસ્યાનું સમાધાન કરવાની તાકાત છે. પરંતુ ઉંદર બિચારા કરે શોર. ઉંદરો શોર બકોર કરે છે, કારણ કે એમને ઉડવાનું કંઈ ભાન હોતું નથી. એમની પાસે જોર હોય, અને બહુ જોર હોય એટલે એ શું કરે છે? ચૂં 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 કરે છે, આખું વાતાવરણ ગજવી નાખે, ચારે બાજુ ગંદકી ફેલાવે, ચારે બાજુ તોડફોડ કરે. આવા આપણા ભારતીય સમાજમાં, ભારત સમાજમાં નહીં કે દરેક જગ્યાએ એવા માણસો ઘણા હોય છે કે જેની પાસે કોઈ જ્ઞાન ના હોય. જેમ અધૂરો ગળો છલકાય ગણો, એવું કહે છે ને કે ભાઈ અધૂરો ગળો હોય તો એમાંથી પાણી છલકાયા જાય. એમ અધૂરા ગળા જેવા કેટલાક બિન અનુભવી અજ્ઞાની માણસો ચારે બાજુ શોર બકોર કરતા હોય છે, વાતાવરણને તંગ કરતા હોય છે. ફરિયાદો અનેક એમની પાસે હોય છે, એમને બીજો કશો અનુભવ હોતો નથી. જ્યારે પક્ષી જે છે એ પક્ષીએ પોતાની અનુભવરૂપી પાંખથી ખુલ્લા આકાશમાં ફરે છે, અને આપણા જે સંસારમાં જે કંઈ પણ વિટંબળાઓ છે, આમાં લખ્યું છે કે ભાઈ અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. કે ભાઈ જ્ઞાની જે છે, અનુભવી જે છે, જે અનુભવથી જ્ઞાનથી સિંચાયેલો માણસ છે, બુદ્ધિશાળી છે, એવો માણસ જે છે આ વિટંબળાઓ, આ તકલીફો, આ સમસ્યાઓથી ડરતો નથી. એ તો પોતાની અનુભવરૂપી પાંખને કારણે આકાશમાં આ સમસ્યાઓને દૂર કરી અને ખુલ્લા મનથી ફરે છે. એને કોઈ ડર છે નહીં. આવા લોકો વિટંબણાઓથી ડરતા નથી. આવું અનુભવ જ્ઞાનનું બળ એની વાત કરતું જે આ છપ્પાનું જે તાત્પર્ય છે કે ભાઈ એનો અર્થ જે થાય કે ભાઈ અનુભવ જ્ઞાન જે છે, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ
આકાશે ફરે. એટલે કે ભાઈ કોઈ પણ સમસ્યા જે છે જીવનમાં, ગમે તે સમસ્યા આવી હોય તે સમસ્યાનું નિરાકરણ એ આપણો અનુભવ છે. ઘણા લોકો નાનકડી સમસ્યાઓ આવે છે તો નાસી પાસ થઈ જાય, હતાશ થઈ જાય, પણ એ નાની નાની સમસ્યાઓ આપણને જીવનમાં અનુભવ અપાવે છે અને એ અનુભવને કારણે આપણે આગળ જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે છે, કોઈ પણ સમસ્યા આવે છે, એ સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આપે છે. એટલે આ પ્રથમ છપ્પુ જે છે એની અંદર જ્ઞાન અને અનુભવની વાત કરવામાં આવી છે. એના પછી બીજો છપ્પો છે કે ભાઈ ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જે જીતે તે શૂર, સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, બાવળનો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. 52નો સઘળો વિસ્તાર. આ છપ્પો જે છે એની અંદર સંસ્કૃત ભાષાની વાત કરી છે, ભાષા વિશે વાત કરી કે ભાઈ ભાષાને શું વળગે ભૂર. ભૂર એટલે કે ભાઈ મૂર્ખ વ્યક્તિ. ઘણા લોકો ભાષાની વાતો કરતા હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ ભાષા તળપદી બોલી હોય પરંતુ જ્ઞાન વધારે હોય. ઘણા એવા લોકો હોય છે. તમે એવા સંત પુરુષો જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, ડોંગરેજી મહારાજ જુઓ, આવા જ્ઞાની સંતો મહંતો થઈ ગયા. એમના ઉચ્ચારો, શબ્દો ગ્રામ્ય ભાષાના હોય છે, તળપદી બોલીના પણ હોય છે. એટલે એનો મતલબ એમ થોડો થાય કે ભાઈ એ લોકો અભણ હતા. ના, ઘણા શાળાની અંદર શિક્ષકો પણ ઘણા એવા હોય. તમે 11મા ધોરણમાં ભણો છો, ઘણી સ્કૂલોમાં ઘણી જગ્યાએ જોયું છે કે શિક્ષકના શબ્દોમાં, બોલવામાં સ્પષ્ટતા હોતી નથી, શુદ્ધ ઉચ્ચાર હોય નહીં, પણ એ જે ભણાવતા હોય છે એ શ્રેષ્ઠ હોય. ઘણા શિક્ષકોની બોલી ગ્રામ્ય બોલી થઈ જાય એટલે ઘણા લોકો એવું કહે કે ભાઈ હાવ સાહેબ દેશી સાહેબ છે, એવું કહે. ગામડાના શિક્ષકો ઘણા એવા હોય છે કે શુદ્ધ ઉચ્ચાર ના બોલી શકતા હોય, કારણ કે એમની તળપદી ભાષા બોલતા હોય છે, પણ એમનામાં જ્ઞાનનો અનુભવ વધારે હોય અને જ્ઞાનના અનુભવને કારણે ગમે તેવા શબ્દો બોલે પણ વિદ્યાર્થીઓને એની સચોટ અસર થાય છે. એમ અહીંયા ભાષાને શું વળગે ભૂર એવું કહ્યું છે કે ભાઈ ભાષા જે સંસ્કૃત ભાષા છે એ સારી રીતે બોલતા આવડતી હોય તો જ માણસ શ્રેષ્ઠ. આપણને અંગ્રેજી બોલતા આવડતું હોય તો જ આપણે શ્રેષ્ઠ, આપણે અંગ્રેજી બોલતા આવડતું હોય તો જ આપણે મહાન બનીએ. ના, તમારી જે ભાષા છે, મૂળ ભાષા, જે પ્રાદેશિક ભાષા, એને મહત્ત્વ આપ્યું છે કે ભાઈ ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જે તે શૂર. કે ભાઈ ભાષાથી મહત્ત્વ નથી, રણમાં જીતે તે શૂર. શૂર એટલે શૂરવીર. અહીંયા શૂર શબ્દ લખ્યો છે કે ભાઈ શૂરવીર કોને કહેવાય? કે ભાઈ જે આ સમસ્યાઓનું હલ કરી શકે છે. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. સંસ્કૃત ભાષા બોલીએ આપણે અને આપણને સંસ્કૃત આવડતી હોય. અત્યારના સમયમાં આપણે ફટાફટ અંગ્રેજી આવડતી હોય, પોપટની જેમ ઘણા અંગ્રેજી બોલતા હોય, એટલે સામેવાળો ઇમ્પ્રેસ થઈ જાય કે વાહ, આ ભાઈને તો અંગ્રેજી જોરદાર આવડે છે. પણ સભ્યતા હોય નહીં, કોઈનું માન જાળવવાની સભ્યતા ના હોય, કોઈની સાથે સારું વર્તન ના હોય, ફક્ત અંગ્રેજીને કારણે એનું પ્રભુત્વ વધી જાય. પણ પછી ખબર પડે કે ભાઈ આને તો અંગ્રેજી આવડે છે પણ આનામાં સભ્યતા નથી. પ્રાકૃતમાંથી નાસી ગયું એવું કહે છે કે ભાઈ પ્રાકૃત ભાષા જે છે એની ભાવનાઓ જે છે એનું પણ મૂલ્ય હોવું જોઈએ. તમે શ્રેષ્ઠ ભાષા, સારી ભાષા બોલી શકો છો એ મહત્ત્વનું નથી, પરંતુ તમારી બોલીની ભાવના શું છે એ ભાવના મહત્ત્વની છે. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. કે ભાઈ આ 52 આંક જે છે એ મૂળાક્ષરના જે 52 અક્ષરોની વાત કરી છે. તો એ મૂળાક્ષરના 52 અક્ષરો ભલે વ્યાકરણની દ્રષ્ટિએ ચાલતા હોય પણ એથી પણ વધારે 53મો અક્ષર જે છે, જે પરમ તત્વ પરમાત્મા છે એની વાત કરી છે. નરસિંહ મહેતા એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતો ગયો, એને કોઈ સંસ્કૃતનું જ્ઞાન નહોતું, અંગ્રેજીનું જ્ઞાન નહોતું, એ સંસ્કૃત ભાષા નહોતો જાણતો, અંગ્રેજી નહોતો જાણતો, 52 અક્ષરોનું સંપૂર્ણ જ્ઞાન નહોતું, પરંતુ 53મો અક્ષર
પરમાત્મા સાથેનું તાદામ્ય એની પાસે હતું અને એના કારણે જ એનો બેડો પાર થઈ ગયો. હા, નરસિંહ મહેતા એવું કહેવાય કે એ નરસિંહ મહેતાના જે નાગર કુટુંબના લોકો હતા, સોનાના હિંચકામાં હિંચતા, સુખી હતા, ધનવાન હતા. અને નરસિંહ મહેતા ફાટી તૂટી ઝૂંપડીમાં મકાનમાં રહેતું, પણ અત્યારે કોઈ એના કુટુંબીજનોને યાદ નથી કરતું, ફક્ત નરસિંહ મહેતાને લોકો યાદ કરે છે. એ કોઈ ડિગ્રી ધરાવતો નહોતો, અંગ્રેજી ભાષા આવડતી નહોતી, સંસ્કૃતનું જ્ઞાન એટલું બધું હતું નહીં, પરંતુ પરમ તત્વ સાથે, પરમાત્મા સાથે એ 53મો અક્ષર જે છે એ પરમ તત્વ સાથે એનો મિલાપ હતો. તો એની અહીંયા વાત આ 56ની અંદર કહી છે કે ભાઈ ભાષા જે ગમે તેવી હોય, તમે ગમે તે ભાષામાં બોલો, પણ તમારા જે ઉચ્ચારો છે એ અનુભવજન્ય હોય, એમાં ભાવના હોય, ભળેલી હોય, તો તમારી બોલીને કારણે તમે શ્રેષ્ઠ થઈ જાઓ. રવિશંકર મહારાજ, તમે નામ સાંભળ્યું છે, મુખ સેવક રવિશંકર મહારાજ મહાન વ્યક્તિ થઈ ગયા. એમના ઉચ્ચારો તમે સાંભળજો, ક્યારેક કોઈ રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર મળી જાય તો એમની બોલી સાંભળો તો એમાં તળપદી ભાષાના બોલી આવતી હતી, કંઈ એવી અંગ્રેજી ભાષામાં નહોતા બોલતા, પણ એમની ભાષાથી હજારો લાખો લોકોનું હૃદય જીતી લેતા હતા. માટે કોઈ ભાષાને મહત્ત્વ ના આપશો, પણ પોતાની અંદર રહેલા ભાવને મહત્ત્વ આપવાની વાત કરી છે. અહીંયા આપણે આ 256નો અભ્યાસ કર્યો, 56 વિશે વાત કરી અને કવિના પરિચયનો અભ્યાસ કર્યો. આ શબ્દાર્થ લખવાના છે અને લેખકનો જે પરિચય છે એના વિશે વધારે માહિતી તમારે એકઠી કરવાની છે. બાકીનું જે ઉખાણા છે એ હવેના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.